મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો આ જે છે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પીએસઆઈ એએસઆઈ જે છે ભરતી કોન્સ્ટેબલ ને એલઆરડી ની ભરતી મિત્રો ફાઇનલી જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો કાલે જે છે એ હસમુખ પટેલે જે છે ટ્વીટ કરી દીધું છે અને ભરતી જે છે એની જાહેરાત કરી દેવામાં આવી છે। તો મિત્રો શું છે ડિટેલમાં આપણે માહિતી મેળવીએ। વિડીયોમાં જે છે તમે અંત સુધી બન્યા રહેજો। મિત્રો આગળ આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 વિશે। તો મિત્રો અભ્યાસક્રમને લઈને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ। મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ ક્યારે થવાની છે, ગ્રાઉન્ડની શરૂઆત ક્યારે, લેખિત પરીક્ષા ક્યારે, આ તમામ માહિતી જે છે એ આપણે આજના વિડીયોમાં જોવાની છે। તો મિત્રો અહીંયા વાત કરીએ ફોર્મ ભરવાની શરૂઆતની તો 4/4 એટલે કે 4 એપ્રિલ 2024 થી જે છે એ મિત્રો ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે। મિત્રો કોઈકે કીધું હતું કે શુક્રવારથી ફોર્મ ભરાવાનું ચાલુ થવાનું છે, તો મિત્રો લેટ કેમ થયું? તો મિત્રો અહીંયા વાત કરીએ આપણું ભરતી બોર્ડ જે છે એ પણ ઈચ્છતું હતું કે ફોર્મ જે છે એ તાત્કાલિક ધોરણે ભરાવવાનું શરૂ થાય, પરંતુ મિત્રો કાલે ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કર્યું કે જે તમે મિત્રો બધાએ જોયું જ હશે કે મિત્રો ફોર્મ જે છે એટલા માટે લેટ થયું છે કે 4 તારીખથી એટલા માટે ભરાવાનું જે છે શરૂ થવાનું છે કે જે પેમેન્ટ જે છે કરવાનું હોય ઓજસ ઉપર, જે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની જે છે એના ઉપર પેમેન્ટ માટે બેંકને અરજી કરવાનું, જે પેમેન્ટ સ્વીકારવા માટે જે છે ગેટવેને જે બધું રેડી કરવાનું હોય તે પ્રોસેસ માટે મિત્રો 20 દિવસ જેટલો સમય જે છે લાગતો હોય છે। એટલા માટે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 4 તારીખથી જે છે એ રાખવામાં આવી છે। 4 તારીખથી જે છે એટલે કે 4 એપ્રિલ 2024 થી જે છે એ ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે। મિત્રો હસમુખ પટેલે જે છે સ્પષ્ટ વાત કરી છે કે લેટ એટલા માટે થયું છે, એના જે છે બેંકના જે છે પ્રોસેસ માટેનો જે છે 20 દિવસનો સમય લાગતો હોય છે। મિત્રો ઓજસ ઉપર જે ફોર્મ ભરવાના છે એમનું જે પેમેન્ટ સ્વીકારવાના જે બેંકને ગેટવે તૈયાર કરવામાં જે પ્રોસિજર જે છે ને એ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે, એટલા માટે જે છે એ લેટ ફોર્મ ભરાશે। તો મિત્રો અહીંયા 4 તારીખથી જે છે તે 30 તારીખ સુધી જે છે ફોર્મ ભરી શકાશે। મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત જે છે 4 તારીખથી લઈને અને ઘણા લોકોને મિત્રો એવું થતું હશે કે આપણા 18 વર્ષ નથી થતા, તો મિત્રો વાત કરીએ 30/4 સુધીમાં જે છે એટલે કે 30 તારીખ ચોથા મહિનાની જે છે 30 તારીખ સુધીમાં જેમના 18 વર્ષ થતા હોય એમ મિત્રો વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ભરી શકશે। કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં 18 વર્ષ થતા હોય એ વિદ્યાર્થી મિત્રો ફોર્મ જે છે એ ભરી શકશે। મિત્રો અહીંયા આપણે આગળ વાત કરીએ ગ્રાઉન્ડની શરૂઆત જે છે 4 ઓક્ટોબર 2024। ગ્રાઉન્ડની શરૂઆતની જો આપણે વાત કરીએ તો મિત્રો ગ્રાઉન્ડની શરૂઆત જે છે ને એ નવરાત્રી પછી થશે, એટલે કે જેવું ચોમાસું પૂરું થશે એટલે નવરાત્રી પૂરી થશે ત્યારબાદ તરત જ ગ્રાઉન્ડની જે છે એ શરૂઆત થઈ જશે। અને મિત્રો આગળ અહીંયા વાત કરીએ લેખિત પરીક્ષામાં, તો લેખિત પરીક્ષામાં મિત્રો ગ્રાઉન્ડ મિત્રો આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડ અંદાજિત જે છે એ ઓક્ટોબરમાં શરૂ થાય તો નવેમ્બર અથવા તો ઓક્ટોબર નવેમ્બરમાં શરૂ થાય તો ગ્રાઉન્ડ જે છે ને 2 થી 3 મહિના ઓછામાં ઓછું ચાલુ રહે। એટલા માટે મિત્રો અહીંયા ગણીને જે છે આપણે ચાલીએ તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2025 સુધીમાં આ 3માંથી એકાદા મહિનામાં જે છે બંનેની પરીક્ષા વારાફરતી લેવાય। પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને એક સાથે પરીક્ષા નહીં આવે। જો તમારે એક કન્ફ્યુઝન હોય તો એ પણ દૂર થઈ જશે મિત્રો। અહીંયા પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે છે ભરતી એક સાથે એની એક્ઝામ નહીં આવે, એક વારાફરતી જે છે એની એક્ઝામ જે છે એ લેવામાં આવશે। તો મિત્રો આ જે છે આગળ વાત કરીએ આમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 એમાં કોન્સ્ટેબલના જે છે અને પીએસઆઈ લેખિત પરીક્ષાનો મિત્રો સમય જે છે આપણી પાસે જે છે એ મેક્સિમમ 1 વર્ષ જેટલો સમય જે છે આજથી ગણીને 1 વર્ષ જેટલો સમય આપણી પાસે છે તૈયારી માટે। મિત્રો કોન્સ્ટેબલ 200 માર્કનું પેપર હશે, પીએસઆઈ માટે 300 માર્કનું પેપર હશે। પીએસઆઈ માટે મિત્રો ગ્રેજ્યુએશન ફરજિયાત જોઈશે। જો કોઈ વિદ્યાર્થીઓ મિત્રો પરીક્ષા આપી દીધી હશે અને જો રિઝલ્ટ બાકી હશે તો તેવા વિદ્યાર્થીઓ જે છે ને એ પીએસઆઈમાં ફોર્મ ભરી શકાશે। જો કોઈને જો છો 6ઠા સેમની એક્ઝામ ક્લિયર થઈ ગયું અને રિઝલ્ટ જે છે એ બાકી હોય એ વિદ્યાર્થીઓ જે છે એ પીએસઆઈમાં ફોર્મ ભરી શકાશે। અને કોન્સ્ટેબલ માટે તો જે છે 12 પાસ ઉપર ફોર્મ ભરી શકાશે। મિત્રો અહીંયા આપણે
વાત કરી છે રિઝનિંગ જે છે ને કોન્સ્ટેબલની એક્ઝામમાં 30 માર્કનું હશે અને પીએસઆઈમાં 50 માર્કનું જે છે રિઝનિંગ હશે। ત્યારબાદ વાત કરીએ મેથ્સને જે છે લગતું 30 માર્કનું હશે, પીએસઆઈમાં 50 માર્ક હશે। બંધારણ જે છે 30 માર્ક હશે અને જે છે પીએસઆઈમાં 25 માર્ક હશે। એનસીઈઆરટી જીઈસીઈઆરટી 50 માર્ક જે છે કોન્સ્ટેબલમાં હશે અને 25 માર્ક જેટલું જે છે એ પીએસઆઈમાં હશે। તો મિત્રો આ ટોપિક જે છે ને એ 140 જે છે એ ગુણ જે છે કોન્સ્ટેબલ માટે 140 ગુણ જે છે એ મિત્રો ફરજિયાત આપણે કરી લેવાના રહેશે। બાકીના જે છે જીકે કોન્સ્ટેબલ જે છે જીકે અને કરંટ અફેર્સ જે છે એ ટોપિક મિત્રો આપણે છેલ્લે કરીએ તો પણ ચાલશે, પણ શરૂઆતમાં જે છે મિત્રો આ ટોપિક જે છે 140 માર્કનું તો આપણે કરી જ નાખવાનું રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો રિઝનિંગમાં, તો શુભ શરૂઆત એની કરી દેવાની। એમાં જો આપણે ટોપિકની વાત કરીએ તો કેલેન્ડર, ઘડિયાળ, આંકડાઓની શ્રેણી, મૂળાક્ષર શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, સમસંબંધ, દિશાઓ, ક્રમ કસોટી, બેઠક વ્યવસ્થા અને છેલ્લે ખૂટતો અંક। મિત્રો આ બધા એના ટોપિક જે છે એ રિઝનિંગના ટોપિકો આ બધા કરી નાખવાના રહેશે। 20 ટોપિક આપણે આજે લઈને આવ્યા છીએ। ત્યારબાદ આગળ વાત કરીએ પાસો। આ રિઝનિંગના ટોપિકો જે છે બોર્ડમાં રોમન અંક, મૂળાક્ષરોનું વર્ગીકરણ, બ્લડ રિલેશન, આકૃતિની ગણતરી, કોયડાઓ, વેન આકૃતિઓ, ન્યાય નિગમન, અરીસો અને જળ પ્રતિબિંબ, આ બધા જે છે એ મિત્રો ટોપિક રિઝનિંગને લગતા જે છે એ તમામ વાંચી લેવાના રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગણિતના તમામ ટોપિક જે છે એ કરી નાખવાના રહેશે। ગણિતના જે છે તમામ ટોપિક કરી નાખવાના રહેશે। ત્યારબાદ મિત્રો જીસીઈઆરટી, એનસીઈઆરટી, એમાં ઇતિહાસ, વારસો, ભૂગોળ આ ટોપિક જે છે મિત્રો ખાસ વાંચી લેવાના રહેશે। ત્યારબાદ મિત્રો બંધારણ જે છે બંધારણના મિત્રો તમામ ટોપિક જે છે આપણે વાંચી લેવાના રહેશે। તો મિત્રો આમાં જે છે મેક્સિમમ આપણે આ 140 જે છે ને એ કવર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે મિત્રો। આ સિવાય જીકે, કરંટ અફેર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પીએસઆઈમાં ઇંગ્લિશ પણ હશે। એની તૈયારી કરતા હોય તો પીએસઆઈમાં ઇંગ્લિશ પણ હશે, એનું જે છે ગુજરાતી અનુવાદ કરવાનું આવું કંઈક જે છે ફકરામાંથી એનું 300 માર્કનું જે છે પ્રશ્ન પત્ર જે છે આપણું એનું પેપર હશે પીએસઆઈનું, અને કોન્સ્ટેબલનું જે છે 200 માર્કનું પેપર હશે। તો મિત્રો જીકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ આ બધું થઈને જે છે આ 60 ગુણનું હશે કોન્સ્ટેબલમાં, અને આ રિઝનિંગ, મેથ્સ, બંધારણ, એનસીઈઆરટી, જીસીઈઆરટી 140 એટલે કે ટોટલ જે છે 200 માર્કનું પેપર હશે। તો મિત્રો આ જે છે એ તમારે તૈયારી આજથી જ જે છે શરૂ કરી દેવાની રહેશે। આ વિડીયો હતો, તમને જો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આપણી ચેનલ ઉપર મિત્રો જીકેના દરરોજ જે છે એ વિડીયો જોવા મળશે। જીકેના જે છે તમામ તમારે ટોપિક જે છે એના રિલેટેડ જે છે આપણે તમામ જે છે જીકેના વિડીયો રોજ 50 જેટલા એમસીક્યુ જે છે આપણી ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।